जय माताजी, जय द्वारकाधीश, हर हर महादेव। तो बधा मित्रों केम छो? मजामां? हमणे थोड़ाक दी शुं छे व्लॉग आवता नहोता, मारा मामा एक ऑफ थई गया था, देव थई गया था, એટલે થોડાક કામમાં હતા, એટલે હમણે વ્લોગ નહોતા આવતા। અને આજે આપણે જવાનું છે તુલસી વિવાહ છે, આજે ઠાકરનો વિવાહનો દિવસ છે, એટલે આજે આપણે જવાનું છે અડતાળા, એક બાપુના આશ્રમે છે, મસ્ત એવા ભજન થાય છે, તો ત્યાં જવાનું છે। જો અમે અત્યારે પહોંચ્યા છીએ, મસ્ત લોકેશન છે, વિસરી ગામે પહોંચ્યા છીએ અને કીધું અહીંયા આપણે વ્લોગની શરૂઆત કરવી। દર વખતે શું છે એકનું એક લોકેશન આવે એટલે એની કરતાં નવું લોકેશન ઉપર ટ્રાય કરી। જો તમે લોકેશન જો એક નંબર। હાલો તો મિત્રો હવે જઈએ આગળ આપણે ધીમે ધીમે। હર હર મહાદેવ મહાદેવ। જય મા મેલડી। મિત્રો અમે પહોંચ્યા છીએ ગઢુલા અને ઠાકર ભગવાનની જાન જાય છે ભાઈ। જો તમને દર્શન કરાવું। જો મિત્રો આપણે રંગોળાથી ફૂલવડી લઈ લીધી છે, પ્રખ્યાત રંગોળાની સ્પેશિયલ ફૂલવડી। જો સ્પેશિયલ રંગોળા લી હો ભાઈ। હાલો તો થોડોક નાસ્તો કરી લઈએ, ચાલુ ઓલે પછી નીકળીએ। ચાલુ ઓલે નીકળેલા જ છીએ પણ આમ નીકળીએ। મિત્રો હું અહીંયા બેઠો છું અને બે માણસો મેં રાખ્યા છે કામ ઉપર, એક અહીંયા છે અને એક વાહે જોવો સાફ કરે છે। જુઓ તમે કાચમાં જુઓ, બે માણસોને મેં કામ ઉપર રાખ્યા છે, એ કામ કર્યા કરે છે। તો હવે જો એક આ માણસને કામ ઉપર રાખ્યો છે અને કા વાહે કામ કરે, કાંઈ ગયો એ હંતાઈ ગયો છે ભાળીને। એ જ્યાં સુધી લેવું નહીં ને ત્યાં સુધી આવશે નહીં। એ જોર્યો 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 આ માણસ છે ને, એને મેં કોન્ટેક આપ્યો છે ને, એ બધા માણસોને ગોતાવે છે। હાલો તો હવે નીકળીએ। તો મિત્રો સામ સામી ખટરા થઈ ગયા છે અને સામ સામા ભાઈ જો ખટરા આવવા દે છે, હવે થાય એ કરી। હવે જો નીકળે, ટ્રાફિક તો જુઓ ઢસ્સામાં જોઈ લો, હામ હામી ગાડી આવી છે અને અહીંયા જો બસ 3 લાઈનો થઈ છે।
બિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુજી બિન મીટે નહીં ભે। ગુરુજી એ સાકી સો પૂનમ કો કરે ગુરુજી ગાંડા ગુરુજી બાપ મારા મિત્ર શ્રી રોહનભાઈ વાઘેલા એ બંને બનાવ્યા છે એટલે રોહનભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો। તો ફાઇનલી મિત્રો જો ઘરે ભોગી ગયા છીએ અને ગાડીની આખા પ્રોગ્રામથી ઘરે આવ્યા તો ડીશ ન ઉડી પણ ઘરે પોગતા પોગતા ડીશ ઉડી ગઈ બોલો। હવે ડીશ જો બાપુ આપણા ફિટ કરે છે, જોવો તમે હવે ફિટ ટાયરમાં કરે છે બોલો। જો આવું થાય છે, જો આવું કામ છે અમારું। હેઠ ક્યાંય કિલોમીટર કાપીને આવ્યા ને ડીશ ન ઉડી, અહીંયા આવીને ડીશ ઉડી બોલો ઘર પાસે, અને અહીંયા મન થયું કા બાપુ એવું હતું।